હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આપણે હમણાં જ બનાવી લઈએ પીએનજી પોસ્ટર। તો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું છે સરસ રીતે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા બાદ પછી મિત્રો હવે આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આપણે એક બેકગ્રાઉન્ડ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો આને આવી રીતે આલ્ફા, તો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આને જે બ્લેક કલરનો શેડો આપવાનો છે તો આવી રીતે સાઈડમાં બ્લેક કલરનો શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે અહીં બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ઝૂમ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં એક મકાનનો ફોટો, તો આવી રીતે મકાનનો એક ફોટો આપણે સેટ કરી લેવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક મકાનનો ફોટો સેટ કરી લેવાનો છે। તો આવી રીતે આપણે મકાનનો ફોટો લઈને આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ એટલે કે આવી રીતે ક્રોપિંગ કરીને આવી રીતે સેન્ટ ટુ બેક આપણે થોડુંક સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે આપણે કને નીચે કમ્પ્લીટ લગાવીને આવી સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। થોડુંક આવી રીતે બ્રેજી, તો આવી રીતે સેન્ટ ટુ બેક કરીને સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે ડુપ્લિકેટ કરી લેવાનું। ડુપ્લિકેટમાં મિત્રો આવી રીતે આઈકને થોડુંક નાનું કરીને આવી રીતે ઉપરની સાઈડ સેટ કરવાનું રહેશે। એને પણ સેન્ટ ટુ બેક કરી અને બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું છે એટલે આવી રીતે સરસનું સેટ થઈ જશે। તો આપણે જે બ્લેક કલરનો શેડો આપ્યો છે એને આવી રીતે થોડુંક આલ્ફા સેટ કરવાનું રહેશે। તો મિત્રો સરસનું એવું મકાન દેખાશે। હવે પછી મિત્રો આપણે અહીં સિંગરના ફોટા, તો આવી રીતે સિંગરના ફોટો સેટ કરી લેવાના છે એક્ટર અને સિંગરોના। તો આપણે આવી રીતે સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો અહીં એક્ટરના ફોટો કમ્પ્લીટ લગાવી લેવાના છે। હવે પછી મિત્રો એક બ્લેક કલરનો પટ્ટો, તો આવી રીતે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો પહેલું તો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો તેના પહેલું આપણે આવી રીતે સિંગરમાં આવી રીતે સેટ કરી લેવાનું છે પીળા કલરનું। તો પણ આવી રીતે આપણે થોડું શેડો આપી દેવાનો છે તો સરસ દેખાશે। હવે પછી મિત્રો આપણે અહીં સિંગરનું નામ સેટ કરી લેવાનું। તો સિંગરના નામમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં વધારાનું કોઈ પણ લગાવવું તો લગાવી શકો। અને આવી રીતે આપણે એક ટાઇટલ છે, તો આવી રીતે ટાઇટલને અહીં સેટ કરી લેવાનું રહેશે। તો ટાઇટલને આવી રીતે સેટ કરીને થોડુંક શેડો આપી દેવાનો છે તો આવી રીતે સરસ દેખાશે। હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે। પણ આવી રીતે લોગો સેટ કરી લો હું આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે। તો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરના અપડેટ નવા જોની મળતી રહેશે। તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જય માતાજી મિત્રો।